તો અમે આવી ગયા છીએ અત્યારમાં દરિયામાં, કેમ કે આજે દશામાનું છેલ્લું જાગરણ હતું. તો આજે દશામાને પધરાવવાના છે. તો આપણે અત્યારમાં આવી ગયા દશામાં પધરાવવા માટે. તો તમે બન્યા રહેજો મિત્રો. આપણે દરિયામાં પૂગી ગયા છીએ, તમે બન્યા રહેજો. તો અહીંયા દશામાં પધરાવવા માટે કેટલું દૂર દૂરથી પબ્લિક આવે છે. તો તમે જુઓ, માણસો એટલું છે કે અહીંયા મેરો ભરાણો એવું લાગે. તમે જુઓ ખાલી. તો અહીંયા અમારા ગામની બાજુમાં દરિયો છે, ત્યાં બધા લોકો આવે છે પધરાવવા માટે. તો આપણે પણ આવી ગયા છીએ સવારના પોરમાં દશામાં પધરાવવા માટે. તો તમે જુઓ, એમ દશામાં પધરાવવા માટે દૂર દૂરથી માણસો આવે છે. અને તમે જુઓ આ દશામાં લોકો પધરાવે છે અહીંયા. આપણે પણ આવી ગયા છીએ દરિયામાં પધરાવવા માટે. તો તમે જુઓ, પછી આપણે દશામાં, તો આપણે મિત્રો દશામાં પધરાવવા માટે આવી ગયા. તમે લોકો પધરાવવા ગયા છો કે નથી ગયા, કોમેન્ટ કરીને જરાક જણાવી દેજો. તો આપણે પેલા અગરબત્તી કરી નાખી છે, દીવા કરી નાખ્યા છે. તો હવે આપણે પધરાવવા જવાના છીએ. તમે જુઓ, આપણે અગરબત્તી કરી નાખી છે અને દીવા પેલા પધરાવી દીધા છે. તો હવે આપણે જવાનું છે દશામાં પધરાવવા માટે. તમે મિત્રો બન્યા રહેજો. તો આપણે મિત્રો દશામાને પધરાવી દીધા છે. તો તમે જુઓ, આપણા દશામાં છે. તો આપણે આ દરિયાની વચ્ચે પધરાવી દીધા છે. અને અમુક લોકો બહાર કાંઠે મેકીને જાય છે. એ લોકો એમ કહે છે કે અંદર નથી પધરાવાય, કે લોટ આવશે તો એ કે વૈયા જાય કે એમ. તો જો આવી રીતના બધા બહાર મેકીને જાય છે. ઘણા લોકો બહાર મેકીને જાય છે. તો આપણે તો દશામાને પધરાઈ આવ્યા છીએ. તો હવે આપણે જઈએ ઘરે મિત્રો. ને પબ્લિક જોવો તમે, પબ્લિક કેટલું છે અહીંયા. પબ્લિકની વાત કરો તમે જો ખાલી. પબ્લિક મિત્રો દૂર દૂરથી એટલું આવે છે અહીંયા. અમારે પિંગરેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંયા દરિયો છે. તો ત્યાં આવે છે દશામાં પધરાવવા માટે. તો બસ મિત્રો, આપણે મળ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં. તો એટલું જ હતું આપણા વિડીયોમાં.